રાજકોટ શહેરના કેકેવી ચોક પર હયાત બ્રિજની ઉપર કાલાવર રોડ પર કોટેચા ચોકથી આત્મીય યુનિવર્સિટી તરફ જતા શહેરના પ્રથમ મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજને શ્રી રામ બ્રિજ કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્ય જયમીન ઠાકર દ્વારા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્ય પુષ્કરભાઈ પટેલના ટેકાથી આજે જનરલ બોર્ડમાં અર્જન્ટ દરખાસ્ત રજૂ કરવામાં આવેલ, જેને અનુમોદન આપી તમામ સભ્યોએ વધાવી લેતા જય શ્રી રામના નારાથી આજના જનરલ બોર્ડમાં બહુમતીથી આ ઠરાવ પસાર કરવામાં આવ્યો, જ્યારે સમગ્ર ભારત વર્ષ શ્રી રામના નારા સાથે રામમય બની ચૂક્યું અને જે ખાસ ઘડીની રાહ ભારતના પ્રત્યેક નાગરિક શ્રદ્ધાપૂર્વક જોઈ રહ્યા છે તેવા રામનવમીના પવિત્ર દિવસે તારીખ 22/1/2024 સોમવારના રોજ સવારે 10 વાગ્યે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે કેકેવી ચોક પાસે નિર્માણ પામેલ ડબલ ડેકર બ્રિજનું નામકરણ અનાવરણ વિધિ યોજવામાં આવશે। આ તકે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઠડિયા ઉપસ્થિત રહેશે। કુલ મિલાવીને વાત કરું તો આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું। 20 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અલગ અલગ વિકાસ કામોની। કાલાવર રોડ પર આવેલ કોટેચા ચોકથી આત્મીય કોલેજ વચ્ચેનો જે મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજનું 22મી તારીખે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરના નગરજનો કેમ પાછળ રહે, બ્રિજનું નામકરણ ભગવાન શ્રી રામ બ્રિજનું આજે નામકરણ પણ કરવામાં આવ્યું છે।